નમસ્કાર મિત્રો, આજે આપણે જોવાના છીએ દેશ અને દુનિયાના 25 મોટા સમાચાર। જો ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખજો મિત્રો। દિવસ દરમિયાન વીજળી। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જાહેરાત કરી છે કે માર્ચ 2026 સુધીમાં રાજ્યના તમામ ખેડૂતોને ખેતી માટે વીજળી મળતી થઈ જશે। ટેકાના ભાવમાં એમએસપીમાં વધારો। વર્ષ 2026-27ની સિઝન માટે ઘઉં, ચણા અને રાયડોના ભાવમાં મોટો વધારો કરાયો છે। ખેડૂત આંદોલન મોકૂફ। પડતર માંગણીઓને લઈ ભારતીય કિસાન સંઘે 12 જાન્યુઆરીનું આંદોલન સરકાર સાથેની હકારાત્મક ચર્ચા બાદ હાલ મોકૂફ રાખ્યું છે। જમીન રીસર્વે અરજી। ખેડૂતો પોતાની જમીનના રીસર્વેની ભૂલો સુધારવા માટે હવે 31 ડિસેમ્બર 2026 સુધી અરજી કરી શકશે। સરકારે મુદત લંબાવી છે। ટ્રેક્ટર સબસિડી યોજના। નવી સ્કીમ હેઠળ ખેડૂતોને ટ્રેક્ટર ખરીદવા માટે 20% થી 50% સુધીની સહાય આપવાની પ્રક્રિયા તેજ કરવામાં આવી છે। તાર ફેન્સિંગ સહાય। ખેતરની ફરતે કાંટાળી તારની વાડ બનાવવા માટે ખેડૂતોને રનિંગ મીટર દીઠ અથવા 50% સબસિડી આપવામાં આવી રહી છે। બોરવેલ સહાય। આ ખેડૂત પોર્ટલ પર સિંચાઈ માટે બોરવેલ બનાવવા પર સામાન્ય ખેડૂતોને 50% અને SC/ST ખેડૂતોને 75% સુધીની સહાય મળવા પાત્ર છે। માવઠાની આગાહી। જાન્યુઆરીના પ્રથમ સપ્તાહમાં રાજ્યના કચ્છ અને ઉત્તર ગુજરાતમાં હળવા વરસાદની આગાહીને પગલે કૃષિ વિભાગે માર્ગદર્શિકા જાહેર કરી હતી। પાક લોન પર વ્યાજ માફી। કિસાન ક્રેડિટ કાર્ડ દ્વારા લેવાયેલી લાખ સુધીની પાક લોન સમયસર ભરનાર ખેડૂતોને 4% વ્યાજ રાહતનો લાભ ચાલુ રખાયો છે। ખેતી માટે સોલાર પંપ। પીએમ કુસુમ યોજના હેઠળ સોલર પંપ સ્થાપવા માટે ખેડૂતોને માત્ર 10% રકમ ચૂકવવાની રહેશે। બાકીની રકમમાં સરકાર સબસિડી અને લોન આપશે।